હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું વેજીટેબલ મસાલા ખીચડીની રેસિપી। અને આ એકદમ સરસ ખીચડી બનીને તૈયાર થાય છે અને આમાં આપણે ઘણા બધા વેજીટેબલનો ઉપયોગ કરેલો છે એટલે એનો ટેસ્ટ બમણો થઈ જાય છે। અને આપણે ખીચડી તો ઘરે બનાવતા જ હોય છે અને ટેસ્ટમાં બેસ્ટ બને છે। તો એને કઈ રીતે બનાવી ફટાફટ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે ચોખા લેવાના છે, એ 1/4 કપ લેશું। મગની ફોતરા વગરની અને ફોતરાવાળી દાળ લેશું, એ બંનેનું માપ મેં 1 ટેબલસ્પૂન જેટલું રાખેલું છે। અને તુવેર દાળ એડ કરશું 1 ટેબલસ્પૂન જેટલી। અને દાળ અને ચોખાને આપણે પાણીથી સરસ રીતે 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાના છે અને પછી એને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે પ્રેશર કુકરમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે અને મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે। તમે તમારી ચોઈસ મુજબ કોઈ પણ તેલ વાપરી શકો। અને પછી આપણે એમાં રાઈ ઉમેરશું 1/2 ટીસ્પૂન જેટલી અને જીરું એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલું અને બંનેને ચટકાવી લેવાનું છે। પછી આપણે એમાં ચપટી જેટલી હિંગ એડ કરશું। હિંગ જરૂરથી એડ કરવી, હિંગનો ટેસ્ટ ખીચડીમાં બહુ સરસ લાગે છે। અને પછી આપણે એમાં મીઠા લીમડાના પાન અને સમારેલી ડુંગળી એડ કરશું। જો તમને લસણ ભાવતું હોય તો તમે આ સ્ટેજે એડ કરી શકો। અને એક મીડિયમ સાઇઝનું આપણે સમારેલું બટેકું એડ કરશું। અને વેજીટેબલ્સમાં આપણે કોબીજ એડ કરશું 2 ટેબલસ્પૂન જેટલું, ગાજર ઉમેરવાનું છે 1/2 ટેબલસ્પૂન, ફુલાવર એડ કરશું 2 ટેબલસ્પૂન જેટલું અને વટાણા ઉમેરવાના છે 1 ટેબલસ્પૂન જેટલા। તમે તમારી ચોઈસ મુજબ વેજીટેબલ છે એ વધતા ઓછા કરી શકો અને એનું માપ પણ તમે વધારે ઓછું કરી શકો। અને લીલું મરચું એડ કરશું, મેં 1 નંગ જેટલું લીધું હતું। હવે મસાલા એડ કરશું, તેમાં સૌથી પહેલાં આપણે ધાણા જીરું એડ કરશું 1/2 ટીસ્પૂન જેટલું, હળદર ઉમેરવાની છે 1/4 ટીસ્પૂન જેટલી અને લાલ મરચું ઉમેરશું 1/2 ટીસ્પૂન જેટલું અને ગરમ મસાલો એડ કરવાનો છે, એ 1/2 ટીસ્પૂન જેટલો મેં લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। અને આ બધી જ વસ્તુને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને મિક્સ થઈ જાય પછી આપણે એમાં પાણી એડ કરશું। પાણી મેં 2.5 ગ્લાસ જેટલું ઉમેરેલું છે। તમે આ મેજરમેન્ટ ફોલો કરશો એટલે પરફેક્ટ ખીચડી બનીને તૈયાર થશે। અને આમાં આપણે સિમ્પલ મસાલા એડ કર્યા છે તો પણ આપણી ખીચડી છે એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। હવે આપણે જે દાળ અને ચોખા આપણે સાઈડમાં રાખ્યા હતા એ આપણે આમાં એડ કરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને હવે આપણે એનું ઢાંકણ બંધ કરી અને એને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 4 સીટી થાય ત્યાં સુધી આપણે ખીચડીને કૂક કરી લેવાની છે। અને એનું પ્રેશર છે એને મેળાએ જ રિલીઝ થવા દેવાનું। અને તમે જોઈ શકો છો કે આપણી ખીચડી છે એકદમ સરસ તૈયાર છે। તમે જોઈ શકો છો કે કેવી સરસ ટેસ્ટી અને બહુ જ સરસ લાગી રહી છે અને ટેસ્ટમાં તો લાજવાબ લાગે છે। અને પછી આપણે એમાં સમારેલી કોથમરી એડ કરશું અને તમે મેં બતાવ્યું એ પ્રમાણેનું મેજરમેન્ટ ફોલો કરશો એટલે આવી પરફેક્ટ ખીચડી તમે પણ બનાવી શકો। અને આવી ખીચડી હોય અને એની સાથે કઢી મળી જાય તો જમવામાં તો મજા જ પડી જાય। અને ખીચડીને આપણે ફટાફટ ગરમા ગરમ સર્વ કરી લેશું। અને આ ખીચડીને તમે કઢી સાથે અથવા તો એકલી ઘી સાથે, લસણિયા સાથે ખીચડી બેસ્ટ લાગતી હોય છે। અને તમે ઘરે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી જરૂર શેર કરજો। અને તમારા બધાના સપોર્ટથી હું ખૂબ જ આગળ વધી રહી છું, તો મને જરૂરથી સપોર્ટ કરજો અને હું તમારા માટે આવી જ અવનવી રેસિપીઝ લાવતી રહીશ। અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।